વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે કરેલ કથનને લઈ વિવાદ છંછેડાયો છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સન્માન સમારંભમાં ઉપસ્થિત કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે એક વસ્તુ આપણે સ્પષ્ટતાથી કહેવી જોઈએ કે 2019ની વાત કરીએ, 2020ની પાલિકાની ચૂંટણીની વાત કરીએ, 2022-2024ની ચૂંટણીની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી જ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું છું। દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભાજપને મત મળતા નથી અથવા તો ખૂબ જ ઓછા મળે છે। વધુમાં જણાવ્યું હતું કે 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય કે 1000 લોકોનું વોટિંગ હોય, તેમાં પણ સિંગલ ડિજિટમાં અને ડબલ ડિજિટમાં ભાજપને મત મળે છે। ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠા છે, તેમણે એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય કે જ્યાં મત મળતા નથી। આપણે હવે વિચારવાનો સમય આવ્યો છે। આમ 16મી જૂન રવિવારે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો હતો। આમાં પીએમએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીલે લીરા ઉડાવ્યા હતા। જોકે વિજયભાઈ શાહે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપેલી સલાહથી નારાજ ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેર ભાજપ પ્રમુખનો આદેશ માનવો જરૂરી નથી, એ એમની અંગત વિચારધારા હશે, આથી નિવેદન આપ્યું હશે। હું તેમના નિવેદનથી સહેમત નથી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડૉક્ટર વિજયભાઈ શાહ અમારા પ્રમુખ છે। મતદારો સાથેનો દ્વેષભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય। અમે ધારાસભ્ય બનીને અને વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે નાત જાતનો ભેદ રાખતા નથી। વિકાસના કામમાં ભાજપ કોંગ્રેસ ન હોય, ચૂંટણી તાણે રસાકસી હોય, પણ ત્યારબાદ આવું ન હોય। જે લોકોએ મને વોટ નથી આપ્યા, મેં એમના પણ કામો કર્યા છે। લોકોના કામ કરીશું તો જ વોટ મળશે। કાલે રાવપુરા વિધાનસભાનો સાંસદનો સન્માન સમારોહ થયો અને એમાં પ્રમુખ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરી રાખો, જ્યાં વોટ નથી મળતા ત્યાં કામ નહીં કરવાના, ગ્રાન્ટો નહીં ફાળવવાની। આ કેટલું વ્યાજબી છે આ નિવેદન? એટલે જે ગઈકાલે હું હતો સ્ટેજ ઉપર ને અમારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહે જે વાત કરી, પરંતુ એમાં હું સંમત નથી થતો। કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા 8 ટર્મથી એટલે 1990થી સળંગ હું ધારાસભ્ય થયો છું અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં અમારી પહેલાં 3 હતી વિધાનસભા, હવે 5 થઈ। એ 5 કરતાં વધારે વોટ મને જ મળે છે। પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય, લોકસભાની હોય કે એની હોય, પરંતુ ખાસ કરીને જ્યારે અમે વિધાનસભામાં શપથ લઈએ છીએ કે ભાઈ અમારે કોઈ જ્ઞાતિ જાતિ એનો અમારે કંઈ ભેદ હોય નહીં। ખાસ હું જ્યારે હું રાવપુરામાં લડતો હતો ત્યારે નવાપુરા, મચ્છીપીઠ આ બધા એરિયા મુસ્લિમ એરિયા આવતા હતા ને એ વખતે 95, 90 સાલ, 2000ની સાલ એ વખતે આખું વડોદરા શહેર કોમીથી રંગાયેલું હતું। તમને જો યાદ હોય તો કોમ્યુનલ શહેર થઈ ગયેલું। લોકો પૂછીને વડોદરા શહેરમાં આવે કે આજે ભાઈ કરફ્યુ નથી। હવે એ વખતે બી અમારા કોર્પોરેટર હોય, અમારા કાર્યકર્તા હોય, હવે ધારો કે એક રોડ હોય ખાડાવાળો, ત્યારે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મૂકવાનો ના રોડ બનાવવાનો। ઘણા લોકો એ વખતે મને કહે કે આ રોડ નહીં બનાવવાનો, અહીં મુસ્લિમ રહે છે, અહીં ફલાણા રહે છે, આપણને વોટ નથી હાલતા। ત્યારે હું એમને કહું કે જો ભાઈ ત્યાં ખાડા હશે, ત્યાં પાણી ભરાશે, ત્યાં મચ્છર થશે। આ મચ્છરને કેટેગરી કે એનો એરિયા નથી હોતો, એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં કહીએ એમ કહીને હું સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું આવી જશે ને આપણાને કહીશ। એટલે બધા મારી વાતને સંમત થાય ને રોડ થવા દે। એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે લોકપ્રિય ક્યારે થઈ જાઓ, લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસવાળાને કામ હું કરતો આવ્યો છું, ખુલ્લે આમ કહું ને બધા મારી કાર્ય પદ્ધતિ જાણે છે, મારા કોર્પોરેટરો જાણે છે, મારા બધા જ જાણે। કારણ શું છે, આમાં કોંગ્રેસ કે ભાજપના જીતવા લડાઈ ચાલતી હોય, ઇલેક્શન ચાલતું હોય ત્યારે લડાઈ ખરી, પણ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં। ત્યારે આપણે માનવતાની દૃષ્ટિએ આપણે કામ કરવું પડે। હવે ધારો કે વડોદરા, તમે દાખલો જ આપું છું, વડોદરામાં 1 વાર મુસ્લિમ ધારાસભ્ય થયો નથી,
હા તો હવે એને દવાખાનાનું કામ હોય ખાસ, હવે તો સરકાર પૈસા આપતી હોય છે, તો મારે કાગળ લખવો જ પડે. તમે સમજ્યા ને? એ જાય કઈ એવી રીતે કોઈ બી કોમ હોય, આપણે દલિત હોય કે ગમે તે હોય, અમારું કામ શું છે? સેવા કરવું. ના એ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી છે એ માટે અમે બધા ધારાસભ્ય ચિંતિત છે. આમાં તો ખરું થયું છે એવું કે અત્યારે 4 ધારાસભ્ય નવા છે, 4. હવે હું એકલો જ જૂનો છું ને મનીષાબેન છે, એટલે મનીષાબેન બી 2 ટર્મથી છે, 3 ટર્મથી. એટલે ભૂતકાળમાં જે આ વડોદરા શહેરના પ્રશ્નો ચર્ચાયા છે એમાં મુખ્યમંત્રી સાથે બેન ચર્ચા હોય, વિધાનસભામાં કોઈ મંત્રીએ મિટિંગ બોલાવી હોય એમાં આવા બધા પ્રશ્નો ચર્ચાયેલા છે. એ તો યાદી મારી પાસે છે ને અમે પ્રયત્ન 2 વખત મેં કર્યો, કારણ કે ઇલેક્શન હતું એટલે મેં સાહેબ જોડે વાત નહોતા કરતા. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું છે કે ભાઈ તમે મિટિંગ બોલાવો, ધારાસભ્યના જે બી પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આપો. સરકારે તો આદેશ જ કર્યો છે કોર્પોરેટરનો કે આવું નહીં કરવું જોઈએ. કેટલું એ વ્યાજબી એમનો સ્રોત છે. આદેશ કરે એટલે માનવું એવું તો છે નહીં, કારણ કે હું મારી તો પદ્ધતિ વર્ષોથી જે છે એ જ કરતો આવ્યો છું. એટલે એમાં કોઈ સવાલ, મને તો કોઈ બી સારો કોર્પોરેટર પછી ગમે તે પાર્ટીનો હોય એ કામ કરતો હોય તો હું એને બિરદાવું. બીજો એક સવાલ એવો થાય કે તમને જે ગ્રાન્ટો મળે છે એ લોકોના જ પૈસાની છે, તો આવી રીતે ભેદભાવ રાખવો? ના ભેદભાવ રાખવો જ ના જોઈએ. એટલે વિજયભાઈની જે વાત છે ડૉક્ટરની, એ અમારા પ્રમુખ છે. હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું, પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલું છું એ પદ્ધતિ ચાલે છે. એક સવાલ છેલ્લો કે જ્યાં વોટ ઓછા મળતા હોય ત્યાં થોડું વધારે કામ કરવું જોઈએ તો હા તમને એ જો જ્યારે 90થી હું લડું ને ત્યારે આખો એરિયા કોંગ્રેસ હતો, જનતા દળ હતો. પણ જે મારી થિયરી હતી એ કોંગ્રેસના લોકોનું કામ કરવાનું, જનતા દળવાળાનું કામ કરવાનું. એટલે પહેલાં કદાચ મને વોટ નહીં આપ્યા હોય, પણ હું એને કામ કરું ને તો એની જે મનોવૃત્તિ છે ને બદલાઈ જાય કે ભાઈ સાહેબ બધાનું કામ કરે છે. મેં સજેશન કર્યું તરત કીધું કે હા હું કામ કરીશ, એટલે એનાથી વોટ વધે છે. તમે જુઓ હું જ્યારે પહેલાં 28,000 જીત્યો, પછી 50,000 જીત્યો, પછી 1,04,000 એવા, એટલે પછી વોટ વધે તમારા. પણ જો તમે એરોગન્સી રાખો કે આને વોટ નહીં આલ્યો, ઇલેક્શન સુધીની લડાઈ હોય ને લડાઈ રાખવી પડે જીતવા માટે. પણ ઇલેક્શન પત્યું એટલે આપણે જે સરકારની ગ્રાન્ટ હોય, જે કોર્પોરેશનમાં જે કામગીરી હોય બધાની કરવી જ જોઈએ ને એ આપણો ધ્યેય છે. આવી વૃત્તિના કારણે સુરત અને અમદાવાદ